જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને મન મૂકીને ધોધમાર વરસી રહ્યા છે મેઘરાજા, જેના કારણે ચારે તરફ જ્યાં નજર જાય ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે। વાતાવરણમાં પણ વિઝિબિલિટી ઘટી છે। હાઈવે પર વાહનોની અવરજવર ખૂબ ઓછી થઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે આગામી 2 દિવસ દ્વારકામાં હજુ પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે, જેને લઈને વિવિધ તાલુકાઓમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે। પૂરની સ્થિતિ તેમજ ખેતરોમાં વધુ જળબંબાકાર જોવા મળી શકે। દ્વારકા જિલ્લામાં વરસાદે થોડા સમય વિરામ લીધા બાદ ફરીથી ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે ને અત્યારે આપણે દ્વારકા પોરબંદર હાઈવે ઉપર છે। જે રીતે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભારે વરસાદ છે તે ફરીથી એક વખત શરૂ થઈ ચૂક્યો છે ને જે રીતે ગઈકાલથી અત્યાર સુધીમાં વરસાદ પડ્યો છે અને જે રીતે પાણી ભરાવાની પરિસ્થિતિ છે, રોડની બંને બાજુ છે તમે જે દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં જો જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી છે તે નજર આવી રહ્યા છે। રોડની બંને બાજુનો જે વિસ્તાર છે કે ત્યાં જળ સિવાય પાણી સિવાય કોઈ પણ વસ્તુ છે તે નજર નથી આવતી અને હજી પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા 2 દિવસ આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને અત્યારથી જે પ્રમાણે ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, હાઈવે ઉપર છે વાહનોની બિલકુલ પાંખી અવરજવર જોવા મળે છે અને જે રીતના વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ છે, વાહન ચાલકોને બિલકુલ મુશ્કેલી પડી રહી છે। પરંતુ જે રીતે લોકોને પણ ખબર છે કે 2 દિવસ ભારે વરસાદની આગાહી છે તેને લઈને લોકો પણ કામ સિવાય છે અવરજવર કરવાનું ટાળી રહ્યા છે। દ્વારકામાં હાલ પરિસ્થિતિ ધીમો વરસાદ શરૂ થયો છે, પરંતુ જે રીતના હાઈવે ઉપર ખંભાળિયા સુધી જે પ્રમાણે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, જો આ જ પ્રમાણે પરિસ્થિતિ રહેશે તો ફરીથી કદાચ દ્વારકા જિલ્લાના અલગ અલગ તાલુકાઓ છે તેમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે। હજી પણ લોકોને મુશ્કેલી સહન કરવી પડી શકે છે અને ખેતરોમાં હજી પણ કદાચ વધુ પાણી આવી શકે છે। પરંતુ જે રીતે અત્યારે અતિભારે વરસાદ શરૂ થયો છે અને ખાસ કરી અને રસ્તાની બંને બાજુ પાણી જ પાણી નજર આવી રહ્યા છે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે હરીન માત્રાવાડિયા, TV9 દ્વારકા।